હે સજ્જનો, હે મારા મિત્રો, પિતાનું વર્તન બાળકોને ખૂબ કઠોર રાખતું હોય છે. એક સમય પછી પિતાને પોતાનું પુત્ર પ્રત્યેનું વર્તન કઠોર બની જાય છે, કારણ કે તે હંમેશા પુત્રના ભવિષ્યને લઈને ચિંતિત હોય છે. પુત્રની મિત્ર મંડળી, અભ્યાસ પ્રત્યેની બેદરકારી એમને વધુ ચિંતા કરાવે છે. આ કડકાઈ હકીકતમાં પિતાના પ્રેમને છુપાયેલી હોય છે, તે પુત્ર જાણી શકતો નથી. પુત્રને ફક્ત પિતાના શબ્દોની કઠોરતા જ દેખાય છે, પરંતુ તેની પાછળનો પ્રેમ, એમની પાછળની ચિંતા ક્યારેય દેખાતી નથી. પિતાનો ઉપદેશ, એમનો કડકાઈ હેઠળ દબાયેલો જે પુત્ર જ્યારે સફળ બને, ત્યારે બંને વચ્ચેની દૂરી ખૂબ વધી ગઈ હોય છે અને સંબંધ પહેલાની જેમ રહ્યા નથી. પુત્ર પિતાની લાગણીને ત્યારે સમજી શકે જ્યારે તે પોતે પિતા બને ત્યારે. એના પોતાના પુત્ર યુવાનીમાં જ્યારે પગ મૂકે ત્યાં સુધી એ પિતા રહેતા નથી. સમય રહે ત્યાં સુધી સમજી જજો, પિતાની કડકાઈમાં પણ પ્રેમ છે, પિતાના ગુસ્સામાં પણ પ્રેમ છે, એમની ચિંતામાં પણ પ્રેમ છે, કરુણા છે. પિતા ક્યારેય એવું નથી ઈચ્છતા કે એમનો પુત્ર ક્યારેય નિષ્ફળ જાય. તે તો ફક્ત પોતાના પુત્રને સફળ જોવાની ઈચ્છાથી જ એ કઠોર વર્તન કરતા હોય છે, કઠોર શબ્દ બોલતા હોય છે, પણ એવું ક્યારેય ઈચ્છતા નથી કે મારો પુત્ર ક્યારેય દુઃખી થાય.